હવે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ જરૂરી છે। આકૃતિ 10.9માં દર્શાવ્યા મુજબ આંખ જે બિંદુ માપ લેવાનું છે બરાબર સામે હોવી જોઈએ। સ્થિતિ અને આંખની સાચી સ્થાન છે। ધ્યાનથી જુઓ કે બી પરથી જોવામાં અવલોકન 7.5 સેન્ટીમીટર છે। સી પરથી જોશો તો અવલોકન અલગ દેખાય છે। તો હવે આની અંદર આપણે જોવાનું છે કે જો ફૂટપટ્ટી યોગ્યને અવલોકન છે, જો આ સીધી જોવે છે, આ ત્રાસી જોવે છે, આ ત્રાસી જોઈએ તો સીધી જો આપણે જોઈએ છે એનું સેન્ટીમીટર સરખું આપણને દેખાય છે। તો તમારી સપાટીની ઊંચાઈ પહેલી વેતનને માપપટ્ટી દ્વારા માપો। સપાટી દિવાલ સપાટી રાખીને ઊભા રહેવાનું કહો તો માથા ઉપરની દિવાલ પર નિશાન બનાવો। હવે આ ચિહ્ન સુધી લંબાઈ પહેલાં તમારી વેત દ્વારા માપી શકો અને પછી માપપટ્ટી દ્વારા માપો। અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતે લંબાઈ માપવાનું કહો। બધા તારણ કોષ્ટક 10.3માં લખો। તો હવે આપણે એમાંથી જોવાનું છે કે વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પરિણામ ધ્યાનમાં પૂર્ણ અધ્યયન કોલમ 2માં એકબીજાની ભિન્નતા કારણે વિદ્યાર્થીઓની વેતની લંબાઈ એકબીજા ભિન્ન હોઈ શકે છે। હવે કોલમ 3ના પરિણામો જુઓ જેના બધા માપ યોગ્ય માપન માત્ર દ્વારા લેવામાં આવ્યા છે। તો આ પદ્ધતિને પરિણામોમાંથી કહેવામાં આવે છે માપન અત્યંત નજીક છે પરંતુ શું સંપૂર્ણ સમાન છે? જો ના હોય તો વિચારથી શા માટે તફાવત દેખાય છે? આખરે બધા જ એક સ્કેલનો ઉપયોગ કરી રહ્યા છો, ભિન્ન ભિન્ન વેતોનો ઉપયોગ નથી કરી રહ્યા, પણ માપ લેવાની નાની ત્રુટીઓ હોય છે દ્વારા હોઈ શકે છે, માપન દ્વારા હોઈ શકે। ત્રુટીઓની જાણકારી તથા વ્યવહારની લાવવાની વિશેષતા ઉપરના ધોરણોમાં આપણે અભ્યાસ કરીએ। કોઈ વક્રરેખા લંબાઈ માપવી। તો વક્રરેખાની આકૃતિમાં લંબાઈ માપવા માટે આપણે જોઈએ છે કે આપણે કોઈ વક્રરેખાની લંબાઈ માપવા માટે સ્કેલ માપી શકતા નથી। વક્રરેખા લંબાઈ માપવા માટે આપણે દોરોનો ઉપયોગ કરી શકીએ છીએ। વક્રરેખા AB અને લંબાઈ માપવા માટે કોઈ દોરાનો ઉપયોગ કરી શકો। દોરીનો છેડા પર ગાંઠ બનાવો, આ ગાંઠને બિંદુ A પર રાખો। હવે દોરીની આંગળીઓને અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખી માપો। બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો, બીજા હાથથી દોરી વડે ભાગને રેખા પર પ્રક્રિયાને સંપૂર્ણ કરો। હવે આપણે દોરી છે, દોરીને આપણે રસી આમ રાખીએ છીએ તે વક્રરેખા કહેવામાં આવે છે, પણ દોરીની મદદ વગર લંબાઈ માપો તો આ રીતે તો લંબાઈ માપી શકાતી નથી। કરીને વક્રરેખા બિંદુ B સુધી પહોંચે, જે ભાગ બિંદુ B પર છે તેની નિશાનીથી કરો। હવે દોરીની સ્કેલ માપીને ફેલાવો, દોરીની શરૂઆતથી ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધો લો અને નિશાની વચ્ચેની લંબાઈ માપો। આ માપ વક્રરેખા ABની લંબાઈ છે। તો આપણે જોયું કે અંતર માપવા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે। માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમો, માપન પરિણામ વ્યક્ત કરવા માટે આપણને કેટલાક સાધન જરૂર પડે છે। આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ છે, તો આવી વસ્તુઓ વિશે વિચાર કરો કે તમે જો કે કોષ્ટકમાં 10.4માં સ્કૂલ બેગ, મચ્છર ટેબલ, પાટલી, વ્યક્તિને અહીં જતા લોકોને, પતંગિયું, કૂતરા, ગાય, તમારા હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાના પથ્થર, ઘોડો, દડો, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ, ઘડિયાળના કાંટા હોઈ શકે। જેટલી લાંબી યાદી બનાવો એટલી બનાવી કે તેટલી ગતિશીલ કહેવામાં આવે છે। જે ગતિ કરતી ઉચંગ્યું એક સ્થળે બીજા સ્થળે જઈ શકતી હોય એને ગતિશીલ કહેવામાં આવે છે। તમે ધ્યાન આપ્યું હશે કે પક્ષીઓ એક સ્થાનથી બીજા સ્થાન પર જતા હોય છે, સ્થાન પર પડેલું હોય છે આધારે અનુચિત કરીને લંબાઈ ગતિમાં સે છે। ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ। તો જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, તેના પર ખાંડના કેટલાક દાણા નાખો। કીડીની આ ખાંડને દાણા તરફ આકર્ષાય છે તો થોડીવાર જેટલી કાગળની ઘણી કીડીઓ ફરતી જોવા મળશે। કોઈ કીડીને એક પરથી પસાર થતી જોઈ છે તો પેન્સિલના ટપકા ચિહ્ન વ્યક્ત કરો। તો જેમ જેમ કીડી આગળ પર જાય વધે છે તેમ તેમ પેન્સિલના ટપકા પણ કરતા જાઓ। કેટલાક સમય પછી કાગળને હલાવીને ખાંડના દાણા કીડીઓ દૂર કરો। વિવિધ બિંદુ પર કાગળ પર અંકિત કર્યા પછી તેની નિશાની કીડી કરો। હવે આપણે કાગળ લીધો, કાગળ પર આપણે બધા એમ કે ખાંડના ટુકડા નાખે, એક કીડી આવે તો અને અહીં કીડી આવે તો અહીં ટપકું કરો, અહીં ટપકું કરો, અહીં ટપકું કરો, તો કીડીઓ શું છે બધી એક સરખી લાઈનમાં ભેગી થતી જાય છે। એટલે વક્રરેખા એક સીધી લીટીમાં જતી નથી। તો હવે આપણે જોવાનું છે કે બતાવો કે તમારે બિંદુ અંકિત કર્યા હોય ત્યારે સેકન્ડના અંતરાલ કીડીની ગતિને દર્શાવે છે। ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમય સાથે થતા હોય
કોઈ પ્રકારની જેવી હોય છે. પ્રવૃત્તિ 5માં જૂથ બનાવવાની વખતે આ ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીના પંખો જેવી કે વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુ એક સ્થાનથી બીજા સ્થાન ગતિ કરી રહી છે? પાંખિયા અથવા ઘડિયાળના કાંટા કેવી ગતિ કરે છે? શું આ ગતિ કીડી અથવા રેલગાડીની ગતિ જેવી? ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈએ, જેમાં આપણને વિવિધ પ્રકારની ગતિને સમજવામાં મદદરૂપ બને છે. હવે ગતિના પ્રકાર છે. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ કરી, ભડકે સૈનિકોની મરપીટ કરી અથવા પડતા પથ્થરની ગતિ અવલોકન કર્યું. આવા કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધા પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારની ગતિ ઉચ્ચારિત કરી શકો છો? તો આ બધા ઉદાહરણો આપણે જોઈએ છીએ કે વસ્તુ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ કહેવામાં આવે છે. તો એક પથ્થર લો, દોરીના ટુકડાને બાંધી દો. તમારા પથ્થર મદદથી ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થર ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર અનુસાર ગતિ કરે છે. આ ગતિને પથ્થર અંતર હાથથી સમાન રહે છે. ગતિને વર્તુળાકાર પણ ગતિ કહેવામાં આવે છે. તો હવે આપણે જોવાનું કે વીજળીના પાંખાની ગતિ ઉપર અંકિત કરો. ચિહ્ન ગતિને ઘડિયાળના સેકન્ડોની ગતિ, વર્તુળાકાર ગતિ. ઉદાહરણો છે: વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાન સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાની પાંખોની ગતિ એવું પણ ગતિ કરે છે. તો હવે આપણે જોવાનું છે કે કાંટા પર ફરે છે. જો આંખોની કે ગતિ, પંખાની ગતિ કે કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. તો બનાવી કે ફરતી વખતે પંખા ઘડિયાળ કેન્દ્ર ચિહ્નની સમાન રહે છે. તો કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાયેલા પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. તો દોરીથી બાંધેલી એ જ પથ્થર લો જે પ્રવૃત્તિમાં હોય છે, ઉપયોગ કર્યા હોય છે, અને તેને પકડો છો અને પથ્થરને એ રીતે લટકવામાં આવે છે. તમારા હાથને પકડો, પથ્થર લટકાવો, એ રીતે લોલક છે. બીજા હાથમાં પથ્થર અને બીજા ખેંચો તો પછી મુક્તિ ગતિ કરે છે. છોડી દો. હવે લોલક ગતિમાં છે તે આવર્ત ગતિનું ઉદાહરણ આપો. લોલક ગતિ મનોરંજનના પ્રમાણમાં આવૃત ગતિને સમજવા માટે મદદરૂપ અને વૃક્ષોની શાખામાં લહેરાતો હિંચકા ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતા ઘરની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે. બધા કેવા ગતિના ઉદાહરણો છે? આવર્ત ગતિના ઉદાહરણો છે. તો નિશ્ચિત સમર્થન અંતરાલ પોતાના ગતિનું પુનરાવર્તન કરે છે. તો શું તમે પ્રવૃત્તિ 5ના ભાગરૂપે સીધી અવલોકન કરો કે ધ્યાનથી જો કે સિલાઈ મશીન પોતાની જગ્યા પર જ રહે છે. પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે. સોય પણ હોય છે. જ્યાં સુધી ફરે છે ત્યાં નિરંતર નીચે ઉચ્ચ થાય છે. પછી અહીં અને સોય આવર્ત ગતિ કરે છે. શું જમીન પર ગબડતા દડાની ગતિ અવલોકન કર્યું છે કે દડો જમીન ઉપર પથરાય છે, આગળ ગતિ કરે છે? આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની વર્તુળાકાર ગતિ પણ કરે છે. તો શું તમે અન્ય ઉદાહરણો બતાવી શકો છો? વસ્તુની વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય છે. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની અને કેટલાક પ્રકારની ગતિના વિચલનને આપણે જોયું કે સમયની સ્થિતિમાં થતા ફેરફારની ગતિ કહેવામાં આવે છે. સ્થિતિ થયેલા સમાન પરંતુ તે અંતરમાપ દ્વારા પણ સમજી શકાય છે કે આનાથી આપણે કઈ રીતે જાણકારી પ્રાપ્ત થાય છે. વસ્તુ કેટલી ધીમી, ઝડપી ગતિ કરે છે. જમીન પર ગોકુળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ જવું, નદીના પ્રવાહના નાના પથ્થરોની ગતિ, વિમાનની હવાની ઊંચાઈ ગતિ, પથ્થરની આજુબાજુ ગતિ, શરીરની સુવિધા, પરિવહન વગેરે ઉદાહરણો આપણે આજુબાજુના થનારી ગતિને દર્શાવે છે. હવે આટલો પાઠ આપણે સમાપ્ત થાય છે. હવે આપણે 11મો પાઠ જે જોવાનો છે.